પ્રભુ ઈસુ તમે મારા પર પ્રેમ કરો છો માટે તમારો આભાર માનું છું. મારા પાપોની શિક્ષા મેં પોતાના પર લીધી છે માટે તમારો આભાર માનું છું. આજે તમારું વચન મને આપ્યું માટે તમારો આભાર માનું છું. ખરા હૃદયથી મારા પાપનો પસ્તાવો કરું છું. પ્રભુ તમે મને અંધકારમાંથી અને મૃત્યુમાંથી દૂર કરો. તમારા માર્ગમાં મને લાવો. આજે પ્રભુ તમને મારા હૃદયમાં આમંત્રણ આપું છું. તમે મારા જીવનમાં આવો, તમારું જીવન બદલી નાખો અને તમારો દીકરો અને દીકરી બનાવો. હવે પછીથી મને તમે મારા જીવનને તમે દોરવણી આપો. મારા જીવનમાં તમારી ઈચ્છા પૂર્ણ થાય. જીવતા ઈશ્વરને જ મહિમા મળે એવી મારી પ્રાર્થના છે. તમે મારા જીવનમાં આવ્યા માટે તમારો આભાર માનું છું. મારું નામ જીવનના પુસ્તકમાં નોંધ્યું માટે તમારો આભાર માનું છું. તમારી સ્તુતિ કરતા મારું જીવન તમને અર્પણ કરું છું. આ મારી પ્રાર્થના ખૂબ જ સાચા હૃદયથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરું છું. આમેન. તમે પ્રાર્થના કરી. હવે મારો પ્રશ્ન છે કે પ્રભુ ઈસુ ક્યાં છે? એ કહેશે પ્રભુની સ્તુતિ થાવ ને સાચા તમે ખરા હૃદયથી પ્રાર્થના કરી છે તો પ્રભુ ઈસુ તમારા જીવનમાં છે અને એમણે એમના વચન પ્રમાણે તમને પાપોની માફી આપી છે. પ્રભુને તમે પ્રભુને તમે હાથમાં સોંપેલા રહો. એ તમારું જીવન બદલી નાખશે, મદદ કરશે, દોરવણી આપશે. પ્રભુનો સ્વીકાર કરવાથી મુશ્કેલીઓ દૂર થતી નથી. મારા જીવનમાં બી મુશ્કેલી છે, સાહેબના જીવનમાં બી છે, એને રહેવાની સરાભાઈ બરાબર. પણ પ્રભુ એ મુશ્કેલીમાં આપણી સાથે રહે છે, આપણને ઉંચકી દે છે, દોરવણી આપે છે, મુશ્કેલીમાંથી માર્ગ કાઢે છે અને તેના આનંદથી આપણને ભરે છે, તેની શાંતિથી આપણને ભરે છે અને તેના મહિમા માટે આપણને વાપરે છે. આપણે ગમે તેવા હોય, પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે. આપણા ઘરમાં જાત જાતના વાસણો હોય બરાબર. તપેલી હોય છે, થાળી હોય છે, વાટકો હોય છે, કપ હોય છે, ચમચો હોય છે, ઢાંકણું હોય છે અને બધાની જરૂર છે. નકામી વસ્તુ આપણે એકઠી કરતા નથી, ફેંકી દે બરાબર ને. એમ પ્રભુ ઈસુને બધાની જરૂર છે. આપણામાં મર્યાદાઓ છે તો પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે. આપણું જીવન પ્રભુ ઈસુને સોંપે તો આપણને દોરવણી આપે છે, આશીર્વાદિત કરે છે, આનંદિત કરે છે અને એની સેવા માટે આપણને વાપરે છે.